હેલો એન્ડ વેલકમ દોસ્તો. તો આજે દિલ્હીનો ચોથો દિવસ. જો આજ આપણે રોકાણા હતા રોયલ ઢાબામાં. આ હાઈવે છે આપણે. અમે બિલ્ડિંગો પણ દેખાતી નથી, એટલું ફોગ છે અહીંયા. ઠંડી પણ એટલી પડે છે. રૂમમાંથી બહાર નીકળતો એટલી ટાઈટ હોય ને, એ વાત પૂછો મને. રૂમમાં સારું છે હજી. આની પર બાલગઢ છે. આ પેટ્રોલ ડીઝલ સસ્તું મળતું લાગે. ડીઝલ જો 87 રૂપિયાનું ડીઝલ લીટર. અહીંયા બધી ફેક્ટરીઓ જ છે, બધી સાઈડોમાં. અહીંયા ફેક્ટરી બધી કોઈ નગરી ફેક્ટરીઓ જ છે. આગળ સુધી દેખાતો નહીં હોય તો એટલો ફોગ છે અહીંયા. તવાડો બધા મજૂરો જ હોય. પાછળ જ આવે બધા મજૂરો જ હોય અહીંયા કામ કરવાવાળા બધા ફેક્ટરીઓમાં. મોઢે બાંધી લીધું છે, તૈયાર થઈ ગયા છીએ. હવે ઠંડી ઓછી લાગે છે થોડી, તો એ લાગે એ તો લાગે જ તે. હાથના પંજા એક નથી ને ઘણું સારું પડે. પગમાં તો બૂટ છે, પંજા એક નથી ને બહુ કેવરાવે છે. હાથમાં બહુ ઠંડી લાગે. મોઢે તો આ એક રૂમાલ લઈ લીધો છે એટલે આજુ જાય છે. 1.5-2 કિલોમીટર હાલવાનું છે આમને. બહુ ઠંડી છે ભાઈ. દિલ્હી એટલે હિમવર છે. રસ્તો બહુ ખરાબ છે, જો સાઈડમાંથી હાલવું પડે બધું. દિલ્હીમાં આવા રસ્તા છે બોલો. આવું બધું થવાનું ભાગ્યમાં લખ્યું હોય પાક્કું. 1500 કિલોમીટર આગો થોડો હું અહીંયા ઠેઠ આવું ડાયરેક્ટ. કોને ખબર જિંદગી ક્યાં લઈ જાય હવે. 20 વર્ષની ઉંમરે 1500 કિલોમીટર કાપી નાખ્યું. લાઈફ ગમે એ કરાવે હો ભાઈ. ક્યાં પુગાડે કાંઈ નક્કી નહીં, એ તો પાક્કું. પૂગી ગયા સિટી લાઈફ કંપની. 2 કિલોમીટર 10-12 મિનિટમાં થઈ ગયું. આ છે સિટી લાઈફની આખી કંપની. જો અહીંયા બધી ઠેક નહીં ચલે સુધી દેખાય નહીં, બધું એનું છે. આ ટ્રક બગ બધું એનું છે. અહીંથી તો અમે રિક્ષા ઉપડી CL. આ બધા એના એમ્પ્લોયની ગાડીઓ છે, 4 વ્હીલર એવું બધું. અડધી રિક્ષા વહી ગઈ, જો તૈયાર થઈ ગઈ હોય ને એ વહી ગઈ. આપણી કંપની સિટી લાઈફ. આ બધું અંદરનો વ્યૂ છે. આ સ્ટેજ હોય બધા. આ માલ પડ્યો છે બધો. હજી આ વિડીયો તો નથી ઉતારવા દેતા, સોરી શું કંઈ ઉતારું છું અહીંયા. આ ડિફ્રેશન ને એ બધું પડ્યું. આ બધી સીટું છે માથે નહીં. કેટલી ગાડીઓ ભાઈ બનાવીને 4 પડી છે. હવે કામ એ ચાલુ નથી થયું, હમણાં થઈ જશે ચાલુ બધું કામ. કારીગરો આવવા મળશે હમણાં. હા ડાગડો જો મસ્ત બને બાકી. આ સ્ટેનલેસ સ્ટીલ આવે છે એમાં. અમુક રિક્ષામાં એ નાખે. જા મારું પડ્યું. આ સ્ટીલનું છે બધું. ટાયર જો કેટલા પીડ્યા છે. બધા કલર થઈને આવે તો. બધી રિક્ષા અડધી તૈયાર થઈને અમુક પછી પેક થઈને બધી ઓલામાં વહી જાય હવે ડિલિવરીમાં. અહીંયા પડ્યું છે હજી બધું. આગળ બહુ લાંબુ છે હજી તો. આ ડિલિવરી માટે તૈયાર થઈ ગયેલી ગાડીઓ છે બધી. તો અમે પડી. આ કલર એમ છે પણ કાંઈ ન ઘટે.
दोस्तों छुट्टी हो चुकी है चारों तरफ मोबाइल नीचो रखीने उतारવાનું ટેવ પડી ગઈ કારણ કે કોઈને ખબર ન પડે આમ લઈને ઉતારવાનું તો ખબર પડે કાંઈ વિડીયો ઉતારે ऐसे गाड़ियाँ भर रही है अंदर ચાલો આવી ગયા છીએ આપણે આપણા રૂમે અચ્છા આપણો રૂમ પાવર બેગ મૂકવી છે ચાર્જિંગમાં બોર્ડ ઉતારને કાશે અહીંયા આવે અહીંયા ટીવી છે આપણે અહીંયા આપણું બેગ ને એવું પડ્યું છે આવી ઠંડીમાં પણ આઈસ્ક્રીમ ખાવાની મજા અલગ છે ખાઈ લીધું છે હમણાં ચાર રૂમ છે આપણે એસી સુધારનો એસી બાકી એસી કંઈ ઘટે નહીં પણ ઠંડીમાં કોણ વાપરે તને ભાઈ હા છે આપણું સંડાસ બાથરૂમ બધું ભેગું ગીઝર બીઝર તૈયાર અહીંયા આપણે સંડાસ બાથરૂમ છે અહીંયા છાપડાઓ કાચ પંખો મૂકો આપણો છે રૂમ ચાર્જિંગ બાર્જિંગ થાય છે અહીંયા ઓલ આઉટ છે અહીંયા એસી સુધી આપણો વટ્ટો ટીંગાઈ જાય